હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું સુપરમાં સુભાષ. બ્રિલિયન્ટ એકેડેમીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિશે આપણે વિભાગ ની ચર્ચા કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પદ્યની અંદર 1, 3, 5, 7 અને 9 ચેપ્ટરના આપણે વિકલ્પો જોવાના છે અને એના ટૂંકા પ્રશ્નો પણ ચર્ચા આપણે કરવાની છે. તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોને ગણવામાં આવે છે? ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોને ગણવામાં આવે છે? પ્રેમાનંદ, નરસિંહ મહેતા, શામળ કે દયારામ? કોને ગણવામાં આવે છે? તો સાચો જવાબ આવશે નરસિંહ મહેતા. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું હોય છે? સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું હોય છે? માણસો, સંત, ભક્તો, શ્રી હરિ પરમાત્મા કે ગ્રંથ? તો સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ વ્યાપેલા હોય છે. શ્રી હરિ ક્યાં વ્યાપેલા હોય છે? હૃદયમાં, પ્રકૃતિમાં, ધરતી પર, બ્રહ્માંડમાં? તો સાચો જવાબ છે બ્રહ્માંડ. નળ કયા દેશના રાજા હતા? ગાંધાર, બ્રહ્મ, નિષદ કે વિદર્ભ? તો સાચો જવાબ છે નિષદ. મધ્યકાળમાં કવિ શિરોમણી તરીકે કોનું સન્માન પામ્યું છે? તો મધ્યકાળમાં કવિ શિરોમણી એટલે પ્રેમાનંદ. સાચો જવાબ છે પ્રેમાનંદ. પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદ, રાજકોટ, વડોદરા કે સુરત? ક્યાં થયો હતો? વડોદરા. મહેશ એટલે પાડા ઉપર કોણ બેઠું હતું? કળી, પક્ષી, કાળ દેવતા કે યમ? કોણ બેઠું હતું પાડા ઉપર? કળી બેઠો હતો. કોણ બેઠું હતું? કળી એટલે કળિયુગ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નળના શરીરમાં કવિ ક્યાંથી પ્રવેશ કર્યો છે? મુખથી, કરથી, પાણીએથી કે જીભથી? કેવી રીતે પ્રવેશ કર્યો છે? તો પાણીએથી. નળ રાજાને અશ્વમંત્ર કોને આપ્યો હતો? નળ રાજાને અશ્વમંત્ર કોને આપ્યો હતો? તો વરુણદેવ, ઇન્દ્ર રાજાએ, નૈષદ રાજાએ, અગ્નિદેવ? કોને આપ્યો તો? ઇન્દ્ર રાજાએ. તના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? તના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? ધોળા, મોરા, ચોટીલા કે રાજગઢ? ક્યાં આવેલી છે? ધોળા. પ્રભુ ભક્તિનો આનંદ મનમાં કોણ જાણતું નથી? પ્રભુ ભક્તિનો આનંદ મનમાં કોણ જાણતું નથી? ધનવાન, મૂર્ખ, જ્ઞાની કે ભક્ત? મૂર્ખ જાણતો નથી. હરિ કોનું મન હરી લેવા આવ્યા હતા? હરિ કોનું મન હરી લેવા આવ્યા હતા? તો હરિ મીરાબાઈ, પ્રહલાદ, મયુરધ્વજ કે ધ્રુવનું? કોનું મન હરી લેવા આવ્યા હતા? મયુરધ્વજનું. કવિ ખાલી જગ્યાના નીરમાં નહાવાની ના પાડે છે? તો કવિ ખાલી જગ્યાના નીરમાં નહાવાની ના પાડે છે? તો નર્મદા, ગંગા, જમના, ગોદાવરી? તો જમનાના નીરમાં નાહવાની ના પાડે છે. ગોપી કોની વાણી સુકનમાં લાવવાની ના પાડે છે? પોપટ, કોયલ, તમરૂ કે કાગડો? કોની? તો કાગવાણી. ગોપી શેની બિંદી લગવાની ના પાડે છે? કુમકુમની, શ્યામ નામની, ચંદનની કે કસ્તુરીની? તો કસ્તુરી કેરી બિંદી ના પાડે છે. 16મા નંબરનો પ્રશ્ન છે, કોનો તાગ ગાઢવો મુશ્કેલ છે? ડુંગરની ટોચનો, કમરનો, અલબોલા પાણીનો કે સમુદ્રના પાણીનો? કોનો? સમુદ્રના પાણીનો તાગ ગાઢવો મુશ્કેલ છે. ત્યાર પછી 17મા નંબરના પ્રશ્નની અંદર આપણે જોવાનું છે. 17મા નંબરના પ્રશ્નની અંદર નાયકાએ શેનું આંધણ મેલું છે? કંસાર, દાળ, શીરો, દૂધ? કંસાર, દાળ, શીરો કે દૂધ? શેનું આંધણ મૂક્યું છે? તો સાચો જવાબ આવશે દૂધનું આંધણ. નાયકા શાના કમાળ બારણા કર્યા છે? કાચના, સાચના, કામના, કાયાના? તો કાચના કમાળ કર્યા છે.
કૃત અપરાધ સો આવી ઊભો છે. ખાલી જગ્યા પતિ ખાલી જગ્યા દીન મુખે હેન મુખે દીન મુખે કે નત મુખે કોણ આવશે? દીન મુખે. કોની પીઠ જોઈને ઉર્મિલા મૂર્છાવચ થઈ જાય છે? સીતાની, રામની, લક્ષ્મણની કે પોતાની? તો લક્ષ્મણની. ધ્રુવ અને પ્રહલાદને કયા બાણ વાગ્યા છે? ધ્રુવ અને પ્રહલાદને કયા બાણ વાગ્યા છે? વાઘબાણ, રામબાણ, ધનુષબાણ, વ્યંગબાણ. કયા વાગ્યા છે ભાઈ? તો રામબાણ વાગ્યા છે. કયા બાણ વાગ્યા છે? રામબાણ વાગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા વિકલ્પો 1 થી 11 ચેપ્ટરના, જે આપણે પછી 1 થી 11 ચેપ્ટરના આપણે ટૂંકા પ્રશ્નો જોવાના છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ. નરસિંહ મહેતાના પ્રભાતિયા કયો સંદ વપરાયો છે? તો ઝૂલણા સંદ. કયો સંદ? ઝૂલણા. કયો સંદ વપરાયો છે? ઝૂલણા સંદ વપરાયેલો છે. ત્યાર પછી પ્રશ્નની અંદર પ્રેમાનંદે આખ્યાનનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું છે? પ્રેમાનંદે આખ્યાનનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું છે? તો પૌરાણિક ગ્રંથોમાંથી. શેમાંથી? પૌરાણિક ગ્રંથોમાંથી કથાવસ્તુ પસંદ કરેલું છે. દમયંતી સ્વયં કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? દમયંતી કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો દમયંતી કૃતિનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ છે. કયો છે? આખ્યાન ખંડ. ઉર્મિલા કાવ્ય કેટલા સંદોમાં રચાયેલું છે? તો ઉર્મિલા કાવ્ય 3 સંદોમાં રચાયેલું છે. કેટલા સંદોમાં? 3 સંદોની અંદર. પહેલો સંદ છે મંદાક્રાંતા. ત્યાર પછી અનુષ્ટુપ. ત્યાર પછી સંદ આવે છે અનુષ્ટુપ. પછી શાર્દુલ વિક્રડિત. શાર્દુલ વિક્રડિત સંદ આવે છે. શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ શું છે? શ્યામ રંગ સમીપે. તો શ્યામ રંગ સમીપે કાવ્યના કવિનું નામ દયારામ છે. દયારામ. ભવના અબોલા કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો ભવના અબોલા સાહિત્ય કૃતિનો પ્રકાર છે લોકગીત. કયું છે? લોકગીત. સાહિત્ય પ્રકાર શું છે? લોકગીત. ધના ભગતની કૃતિ કઈ કૃતિ તમારા અભ્યાસક્રમની અંદર છે? ધના ભગતની કઈ કૃતિ? તો રામબાણ. રામબાણ કૃતિ છે એ અભ્યાસક્રમની અંદર છે. ઉર્મિલા કાવ્યના કવિનું નામ શું છે? તો ઉર્મિલા કાવ્યના કવિનું નામ કવિ બોટાકદર છે. કવિ બોટાકદર છે. બોટાકદર છે. ત્યાર પછી ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ શું છે? ઉર્મિલા કાવ્યનું સાહિત્ય સ્વરૂપ ખંડ કાવ્ય છે. ખંડ કાવ્ય. કયું છે? ખંડ કાવ્ય છે. રામબાણ કૃતિના કવિનું નામ શું છે? રામબાણ કૃતિના કવિનું નામ ધના ભગત, હીરા ભગત, કાકડિયા છે. રામબાણ કૃતિના કવિનું નામ ધના ભગત, હીરા ભગત, કાકડિયા પૂરું નામ છે, ધ્યાન રાખજો. ત્યાર પછી કવિ બોટાકદરનું આખું નામ શું છે? કવિ બોટાકદરનું આખું નામ દામોદર દાસ કુશાલદાસ બોટાકદર. શું નામ છે? દામોદર
કુશલદાસ બોટા અકદર છે. દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમની અંદર છે? દયારામ રચિત કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? તો શ્યામ રંગ સમીપે. પૂછે શ્યામ રંગ સમીપે. શ્યામ રંગ સમીપે કૃતિ અમારા અભ્યાસક્રમની અંદર છે. રામબાણ કાવ્યના સાહિત્યનું સ્વરૂપ જણાવો. રામબાણ સાહિત્યનું સ્વરૂપ છે પદ. શું છે? પદ. ઉર્મિલા કાવ્યના કવિ યોજેલા બે સંધોના નામ આપો. બે સંધોના નામ છે, એક મંદાક્રાંતા અને બીજું છે અનુષ્ટુપ સંધ છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે ભાગ એના વિકલ્પો અને એક વાક્યના હેતુલક્ષી પ્રશ્નો. હું આશા રાખું છું કે આ પ્રશ્નોની અંદર તમને સરળથી સમજૂતી મળી છે. તમારા પ્રથમ પરીક્ષાની અંદર અનુરૂપ તમારા આ વિડીયો બનાવવામાં આવેલો છે. વિડીયોઝ પૂરેપૂરો નિહાળ્યો છો, તમને કેવું ગમે છે તો કોમેન્ટ બોક્સની અંદર તમારો પ્રતિભાવ લખવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.